કેવલ શ્રીમુખનું દર્શન કરે ને તો જીવના જન્મ જન્માંતરના તાપનું શમન થઈ જાય, અંતરની બધી મલિનતાઓ ચાલી જાય. એટલા માટે તો કહે છે ને કે જેને એકવાર શ્રીનાથજીનું વદન કમલ જોયો, કોટી કલ્પનું મલિન થયેલું મન એક પલકમાં જોયું. કેટલાય જન્મો લીધા હશે, કેટલી યોનિઓમાં ફરતા ફરતા આ મનુષ્યનો દેહ મળ્યો. શ્રી વલ્લભે કૃપા કરી બ્રહ્મ સંબંધ દ્વારા આપણો હાથ ઠાકોરજીના શ્રેયસમાં સોંપ્યો. પ્રભુએ સ્વયં આપનું વર્ણન કર્યું. કેટલાય જન્મો લીધા પણ મન તો પ્રત્યેક જન્મમાં એનું એ ચાલતું આવ્યું છે. શરીર બદલાતા રહ્યા. દરેક જન્મમાં કેટલાય દ્રશ્યો જોયા, કેટલી વાતો સાંભળી, કેટલાય સંસ્કારો આ મન પર થયા છે. કેટલી મલિનતાથી, કેટલી વાસનાથી ભરેલું આ મન છે. જ્યાં પ્રભુના મુખારવિંદ પર, શ્રી વલ્લભના મુખારવિંદ પર દ્રષ્ટિ જીવની પડે ત્યાં મનની બધી જ મલિનતા દૂર થઈ જાય. અન્ય કોઈનામાં સામર્થ્ય નથી કે લીલામાં બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે, જે લીલા નાયક છે, નિકુંજ નાયક છે, એ મૂળ સ્વરૂપનું વર્ણન કરી શકે. કેમ કે ત્યાં સુધી કોઈની ગતિ જ નથી, કોઈનો પ્રવેશ નથી. અક્ષર બ્રહ્મ સુધી, મોક્ષ સુધી, બ્રહ્માનંદ સુધી આવીને બધા અટકી ગયા, આગળ વર્ણન ન કરી શક્યા. વેદની શ્રુતિઓ પણ પ્રભુના નિત્ય લીલાધામ પાસે આવીને અટકી. કેવા લાગી, નહેતે નહેતે ન ઇતિ ન ઇતિ. અમારું સામર્થ્ય નથી કે ના ગુણગાન ગાઈ શકીએ. તો શ્રી ગુસાઈજીએ અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ પરમ ભગવતી ગોપાલદાસ પર કૃપા કરી અગ્રામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું અને નિત્ય લીલા ધામની સમગ્ર લીલા એમના હૃદયમાં પ્રગટાવી. પ્રથમ આખ્યાન તમે જો, ત્રણેય સત્રમાં આપણે અહીંયા દર્શન કર્યું સંપૂર્ણ આખ્યાનનું, જેમાં સમગ્ર લીલા સૃષ્ટિ, અક્ષરધામ, ગૌલોકધામ, એ ગૌલોકધામની ભીતર બિરાજતા પ્રભુના દર્શન એમને થયા છે. ગુસાઈજીની કૃપા થઈ. કેમ કે શ્રી ગુસાઈજીના મુખમાંથી આ સર્વોત્તમ પ્રગટ થયું. એટલે સર્વોત્તમમાં પણ એ સામર્થ્ય છે. શ્રી ગુસાઈજીની વાણી છે, ગુસાઈજીના મુખમાંથી પ્રગટેલી આ સુધા છે. ગોપાલદાસજીના મુખમાં એ જ અધરામૃત ચરવી તાંબુલ રૂપે પ્રગટાવી અને એ જ શ્રી ગુસાઈજીના મુખારવિંદની વાણી આ સર્વોત્તમજી છે. કેટલું અદ્ભુત વર્ણન કર્યું. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેન બહુ વેશ વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. 9 વર્ષની આવ્યું છે. 9 વર્ષના બાળકને વેદ, વેદાંત, ઉપનિષદો અને સાક્ષાત ભગવદ લીલાનું શું જ્ઞાન હોય? ગુસાઈજીની કૃપાથી એ ગૌલોકધામના દર્શન એમને થયા છે જે ઋષિ મુનિઓને પણ નથી થયા. પ્રભુનું ગૌલોકધામ, ત્યાં કલકલ વહેતા શ્રી યમુનાજી, રત્ન જટિત મણિમહેશ ગિરિરાજજી, અનેક વ્રજ ભક્તોની મધ્યમાં બિરાજતા સ્વયં ઠાકોરજી, અનેક કુંજ નિકુંજો, પ્રભુના મહારાસના દર્શન પણ એમને થયા છે. અને એ જ સુધાનું પાન સર્વોત્તમજીના માધ્યમથી આપણે બધા કરી રહ્યા છીએ. ગુસાઈજીની કૃપા છે. અને એની ફળશ્રુતિ છે કે જે શુદ્ધ અંતરથી સર્વોત્તમજીનું રસપાન કરે, અગોચર એવા પ્રભુ પણ એના માટે સુગમ અને સરળ બની જાય. જે કૃપા ગોપાલદાસજી પર થઈ એ સર્વોત્તમજીના રસપાન દ્વારા પુષ્ટિજીવો પર થઈ શકે.
માટે દયા નિજ મહાત્મ્યમ કરીશ્યન પ્રગટમ હરિ. નિજ મહાત્મ્ય, કયું નિજ મહાત્મ્ય? કે ગોલોક ધામની ભીતર જે પ્રભુની રસમય લીલાઓ ચાલી રહી છે, એ ભગવદ લીલાનો પ્રગટ અનુભવ, એ મહાત્મ્ય. એ શ્રી ગુસાઈજીની કૃપાથી થાય. પરમાનંદાસજી જયારે પદ ગાયું, હરિ તેરી લીલા કે સુધી આવે, અને આ પદનું શ્રવણ કરી શ્રી મહાપ્રભુજીને નિત્ય લીલાનું અનુસંધાન લાગ્યું. 3 દિવસ સુધી આપ મૂર્છિત અવસ્થામાં રહ્યા છે. કેમ કે 3 સ્થાનમાં પ્રભુનો રાસ છે, વૃંદાવનમાં, શ્રી યમુનાજીમાં અને શ્રી ગિરિરાજજીમાં. એક દિવસ શ્રી મહાપ્રભુજી એક રાસ સ્થળીની લીલામાં નિમગ્ન રહ્યા છે. એ જે ગૌલોક ધામની લીલાઓ છે, એને ભૂતલ ઉપર પ્રગટ કરવી છે. કારણ કે એનું વર્ણન વેદો પણ નથી કરી શકતા. મોટા મોટા ઋષિ મુનિઓથી પણ જે અગોચર છે, એ નિત્ય લીલાના મહાત્મ્યને પ્રગટ કરવું છે. એટલા માટે ભાંડ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. પોતાની લીલાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા છે. એટલા માટે જેટલું સામર્થ્ય ઠાકોરજીના નામમાં છે, એટલું સામર્થ્ય શ્રી વલ્લભના નામમાં છે. એ જ સામર્થ્ય શ્રી ગુસાઈજીના નામમાં છે. એ જ સામર્થ્ય શ્રી યમુનાજીના નામમાં છે. આપણે શ્રી કૃષ્ણ શરણમમાં જયારે બોલીએ ને, વૈષ્ણવ શ્રી વલ્લભ શરણમમાં જુદું બોલવાની જરૂર નથી. શ્રી અને કૃષ્ણમાં શ્રી વલ્લભ આવી ગયા, શ્રી યમુનાજી પણ આવી ગયા, અને શ્રી ગિરિરાજજી પણ આવી ગયા, અને સમગ્ર વ્રત લીલાઓ આવી ગઈ. શ્રી કૃષ્ણ શરણમમાં જયારે આપણે મહામંત્ર બોલીએ ત્યારે બધાનો સમન્વય એની અંદર થઈ જાય છે. એટલા માટે વૈષ્ણવ કે મને બસ ગયો વલ્લભ નામ, વાકે ચરણો में चारों धाम बसालो चंपारण में. મારા પર કૃપા કરો કે શ્રી વલ્લભ નિત્ય મુક્તિ આપનું નામ લેવાય. કેમ કે આપના ચરણારવિંદમાં જ મારા 4 ધામ રહેલા છે. એવી કૃપા કરો કે જેમ વૃંદાવનના વાસ માટે જીવો તરસતા હોય, આપની કૃપાથી મને ચંપારણમાં વાસ મળે, અને ત્યાં હરિગુરુ વૈષ્ણવની ત્રણેયની સેવાનો લાભ મને મળે. શ્રી વલ્લભ અને શ્રીનાથજી આ બંનેમાં કોઈ ભેદ નથી. જો એટલા માટે સુબોધનીજીમાં પ્રથમ સ્કંદદાસ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાને સ્વયં વૈશ્વાનર સ્વરૂપ એવા મને ભૂતલ પર પ્રગટ થવાની આજ્ઞા કરી. ભગવાનની આજ્ઞાથી હું ભૂતલ પર પ્રગટ થયો છું. વાણી સ્વરૂપ હોવાથી દિવ્ય લીલાઓનું નિરૂપણ શ્રી વલ્લભે કર્યું છે. જો એટલા માટે શ્રી વલ્લભના ગ્રંથોનું જયારે આપણે અવલોકન કરીએ, ભગવદીઓ એમ નથી કહેતા મેં શ્રી વલ્લભના ગ્રંથોનું શ્રવણ કર્યું કે વાંચન કર્યું. આ સર્વોત્તમજીનું આપણે શ્રવણ નથી કરતા. વૈષ્ણવ શું કે મેં રસપાન કર્યું છે. કેમ કે શ્રી વલ્લભની વાણી અમૃત સ્વરૂપા છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. જો એક પ્રાચીન આખ્યાયિકા છે, મૂર્ધન્ય વિદ્વાન એવા પંડિત શ્રી નરહરિ શાસ્ત્રીજી પોતાના ટીકા આખ્યાનમાં વારંવાર એક વાત કહેતા કે માયાવાદનો બહુ પ્રચાર થયો. ક્ષીર સાગરમાં બિરાજમાન શેષ નાગજીના નેત્રમાં અશ્રુ આવી ગયા.
માયાના આવરણમાં લોકો પ્રભુને ભૂલી ગયા. ભગવાન શેષ શૈયા પર પોડ્યા છે. એ શેષ નાગજીના અશ્રુના બિંદુઓ ભગવાન ઉપર પડ્યા. પ્રભુ ચમક્યા. શું થયું? ત્યારે શેષ નાગજીએ પોતાની વ્યથા કહી, પ્રભુ, આ માયાના આવરણના કારણે બધા જીવો આપના સ્વરૂપને ભૂલી ગયા અને અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એવો મિથ્યાભાસ બધાને થવા લાગ્યો. આ કોઈ જીવ આપનું નામ લેતા નથી, તો મારાથી કેવી રીતે સહન થાય? શેષજીના ક્લેશને પ્રભુ પામી ગયા અને આજ્ઞા કરી કે આપ જઈને માયાવાદનું પ્રાબલ્ય ઓછું કરો. અને એ જ શેષજી રામાનુજાચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. બ્રહ્મના શુદ્ધ નિર્ગુણ સ્વરૂપનું સ્થાપન કર્યું, માયાવાદનું ખંડન કર્યું, સગુણ સ્વરૂપનું પ્રસ્થાપન કર્યું. ત્યાર પછી જયારે રામાનુજાચાર્યજીના સ્વરૂપનું તિરોધાન થયું અને કલીનો પ્રભાવ વધતા ફરીથી માયાવાદ પ્રબલ બન્યો. માયાવાદીઓનું જોર વધ્યું, માયાવાદની આંધી ફૂંકાવા લાગી. પંડિતો અને વિદ્વાનો પણ પ્રભુના નિર્ગુણ નિરાકાર સ્વરૂપના ગુણ ગાવા લાગ્યા. ઠાકોરજી વિચાર્યું કે હવે તો મારે જ પ્રગટ થવું પડશે, તો જ આ જીવો મારા મૂળ સ્વરૂપ અને મારી લીલાને સમજી શકશે. આગળ જુઓ ને કે વાણીનું સ્થાન મુખમાં છે. એટલે ઠાકોરજીનું મુખારવિંદ એ વૈશ્વાનર અગ્નિ છે. અને એટલે જ ચંપારણ્યમાં એ આદિ દૈવિક અગ્નિ પ્રગટ કરી ઠાકોરજીના મધ્યમાં પોતાના જ વદનાવતાર મહાપુરુષ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય કરાવ્યું. એટલે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ થયો. શ્રી વલ્લભે પોતાની અલૌકિક વાણીથી માયાવાદનું ખંડન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. શ્રી વલ્લભની આ વાણી સાક્ષાત ભગવદ વાણી છે. ભગવદ વાણી સામાન્ય જીવની સમજમાં ન આવે. પ્રભુની કૃપા થાય તો સમજમાં આવે. કેમ કે દુર્બોધ છે. દુર્બોધ એટલે વાંચવાથી સાંભળવાથી જીવ ન સમજી શકે. પ્રસંગ યાદ કરો, શ્રાવણ સુદ 11ના દિવસે મધ્યરાત્રિ ઠાકોરજીએ સ્વયં પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ આપ્યું શ્રી વલ્લભને. લીલાના સાક્ષી સ્વરૂપ દામોદર દાસજી અર્ધજાગૃત અવસ્થામાં ત્યાં હતા જ સાક્ષી સ્વરૂપે. આખી લીલાનું દર્શન કર્યું, ઠાકોરજીની વાણી શ્રવણ પણ કરી. શ્રી મહાપ્રભુજી પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? કૃપાના સુન્યો ખરી, પરંતુ સમજ્યો કશું નહીં. ભગવત વાણી છે. પ્રભુની જ કૃપા ન હોય, ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી જીવ સમજી ન શકે. એટલે ભગવત વાણી દુર્બોધ છે. પછી ઠાકોરજી તો સાક્ષાત ભગવત વદનાવતાર છે. તેમની વાણી દુર્બોધ હોય તો જીવ કેવી રીતે સમજી શકે? તો એનું નિરાકરણ 4થા શ્લોકમાં હવે શ્રી ગુસાઈજી આગળ કરે છે. 4થો શ્લોક મારી સાથે દરેક વૈષ્ણવ સાથે બોલશો. કેમ કે સર્વોત્તમજીનો દરરોજ પાઠ કરીએ, ઉચ્ચાર શુદ્ધિ પણ થાય. આપણી ક્યાંય આપણે ભૂલચૂક કરતા હોઈએ, સાથે બોલશો તો બધાની ઉચ્ચાર શુદ્ધિ થશે. કહેવાયા છતાં પણ દુર્બોધમ, દુર્બોધ એટલે ન સમજાય તેવી છે. સુબોધમ સ્યાદ, સમજાય તેવી થશે. કેવી રીતે? તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામિ. એ શ્રી વલ્લભના 108 નામ હું કહું છું. અખિલાગરુત, એ બધા પાપોનો નાશ કરવા વાળા છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. તેમણે એટલે શ્રી વલ્લભે કહેલું કઠિન છે. શ્રી વલ્લભની વાણી દુર્બોધ છે.
શ્રી વલ્લભની કૃપા વગર સમજવી કઠિન છે, સહેલી નથી. સાંભળનારા પોતાના વિચારો પ્રમાણે શ્રી વલ્લભની વાણીનું અર્થઘટન કરવા લાગે. આજે પણ એ જ ચાલી રહ્યું છે. જેના મનમાં જે આવે અર્થઘટન કરવા લાગે. પણ શ્રી વલ્લભ શું કહેવા માંગે છે એ તો કેવલ શ્રી વલ્લભની કૃપાથી સમજી શકાય. આજે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જીવના ઘણા દોષો દેખાય છે, જે આચાર્યોએ બતાવ્યા. વિષ્ણુના ઘણા દોષ. એક તો શ્રી વલ્લભની વાણીનું પોતાના મન કલ્પિત રીતે અર્થઘટન કરવું, શ્રી વલ્લભની વાણી પર ભરોસો ન રાખવો, શ્રી વલ્લભના સ્વરૂપમાં દોષનો વિચાર કરવો, આ બધા દોષો બતાવ્યા છે. વૈષ્ણવ ઘણીવાર વિચારે કે શ્રી મહાપ્રભુજીએ તો 500 વર્ષ પહેલા આજ્ઞા કરી છે. એ સમય જુદો હતો, સમાજની વ્યવસ્થા જુદી હતી, લોકોની જીવન પદ્ધતિ જુદી હતી. આજે સમય બધો બદલાઈ ગયો છે. આજના સમયમાં વલ્લભની વાણી અમને અનુરૂપ નથી. જીવ બુદ્ધિ તેઓ વિચારવું એ દોષ છે. શ્રી વલ્લભની વાણી તો ત્રણેય કાળમાં જીવ માટે ઉપયોગી છે. શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી વલ્લભની આજ્ઞા સમજવી બહુ કઠિન છે. સુબોધમ સ્યાદ્યતા તથા, એમની કૃપાથી સુબોધ થશે, સરળ થશે. અને શ્રી વલ્લભની વાણી કેવી છે? અખિલાઘ હૃત. અઘ એટલે પાપ. ભાગવતજીમાં અઘાસુર વધની કથા આવે છે. અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. એના માટે શું શબ્દ આવ્યો? બકી, બકાનું જ. બકી એટલે પૂતના અને બકો એટલે બકાસુર. આપણે લૌકિકમાં એ બકા અહીંયા આવે તો બકી, અહીં તો કોઈને બકા બકી ના કહેવું. બકી એટલે પૂતના અને બકો એટલે બકાસુર થાય. પૂતના એટલે અવિદ્યા, બકાસુર બકો એટલે દંભ. અવિદ્યા અને દંભ હોય ત્યાં પાપ પ્રગટ થાય. અગ એટલે પાપ. અને જીવના કેટલા પાપ? અખિલ એટલે અનંત દોષો. જીવના અનંત દોષોને દૂર કરનારા છે. શું? તન્ના માષ્ટોત્તર શતમ. શ્રી મહાપ્રભુજીના 108 નામ. શ્રી ગુસાઈજી ભારપૂર્વક આજ્ઞા કરે છે કે જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના 108 નામ અર્થાત સર્વોત્તમજીનો પાઠ નિત્ય કરશે, એના અખિલ અગ એટલે અનંત દોષો દૂર થઈ જશે.